આ કૂતરો અહીંયા સુરંગ શું કામ બનાવે છે મને કંઈ ખબર ન પડી ને એટલે હું વહી ગઈ છાની માની નાસ્તો કરવા માટે. તો ગુડ મોર્નિંગ મિત્રો, નાસ્તામાં છે પૌવા બટેટા, આલુ પરોઠા, સેન્ડવિચ અને દહીં. નાસ્તો કરીને ફટાફટ બીચ ઉપર જતી રહી, પણ બીચ ઉપર ગઈને ત્યાં તડકો આવી ગયો એટલે શાંતિથી છાની માની હું બેસી ગઈ. બેઠા બેઠા શાંતિ નહોતી થતી તો હું વહી ગઈ હોર્સ રાઇડિંગ કરવા માટે. તો દરિયાકાંઠે હોર્સ રાઇડિંગ કરવાની જોરદાર મજા આવી. પણ અમારા હોર્સભાઈને છે ને પાણી બહુ ગમે, તે પાણીમાં વયો ગયો. ગમે એમ કરું ને તો બહાર જ નો નીકળે. માંડ માંડ ભા બાપા કરીને બહાર કાઢ્યો છે. ડોગેશભાઈ ને એમ થયું બધા ને હું શેનો રહી જાવ. તે ડોગેશભાઈ યારે ડૂબકી લગાડી લીધી. તે બધાય નતા હતા ને અમે બાકી રહી જાય, એ તો ખોટું કહેવાય ને, એટલે અમે નહીં નાખ્યું. પણ કોના નામનું એ ન કહેવાય. દરિયામાં નાયા એટલે કપડા ભીના થઈ ગયા. તે હું જાજા કપડા લઈ નહોતી ગઈ એટલે હું બેહી ગઈ કપડા હુકવવા માટે હિંચકા ઉપર. ફાસમ ફાસ હિંચકા ખાઈને કપડા હુકવીને હું વહી ગઈ પડા લેવા. આસુબેને છે ને મને પડા દાઢે લગાડી દીધા છો. પડા લઈને પછી અમે વહી ગયા પાણીપુરી ખાવાને. પાણીપુરી ખાઈને પછી સીધા બેહી ગયા જમવા. દરિયાકાંઠે બેસીને જમવાની બહુ મજા આવી. બધું સમયસર મળે ને તો જ કામનું, બાકી આપણે આ પાપડની જેમ હવાઈ જાય પછી શું કરવાનું. આઈસ્ક્રીમ ખાઈને અમે સીધા પહોંચી ગયા ગીત મેડમની લોન્ડ્રીમાં કપડા દેવા માટે. તો આ છે એમનું ગાંધીધામમાં આવેલું લોન્ડ્રી. આપણે પહેલી વાર જોયું એટલે આપણે બહુ ટપ્પા ન પડે. હાલો હવે ફોલો તો કરી દો.